નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આજે આપણે મોવી ચોકડી ખાતે આવ્યા છીએ, જ્યાં ચૈતર વસાવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ચૈતર વસાવા કે જેમને રાજપીપળા જેલ ખાતે છે અને તેમના સ્વાગત માટે આજે મોવી ચોકડી ખાતે ખૂબ મોટી સંખ્યામાં ડેડિયાપાડાના કે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે. આ મોવી ચોકડીથી રાજપીપળા સાઈડ જવા માટે કોઈને જવા દેવામાં નહીં આવી રહ્યા છે. એનું કારણ છે કે રાજપીપળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર ન થાય એનું તંત્ર ધ્યાન રાખી રહ્યું છે, જેથી કરીને અહીંથી આગળ કોઈને જવા દેવામાં આવી રહ્યા નથી. મોવી ચોકડી પરથી આવીને ચૈતર વસાવાને સીધા લઈ જવાશે એવી વાત છે. તો આપણે અહીં જે હાજર થયા છે એમની સાથે આપણે મુલાકાત કરીશું, એમની સાથે પૂછીશું કે એ લોકો શા માટે આવ્યા છે. તમે અહીંયા શા માટે આવ્યા છો? સાહેબના સમર્થન માટે ને સ્વાગત માટે આવ્યા છે. સ્વાગત માટે આજે બહાર આવે છે આજે સાહેબ, એના માટે અમે આવ્યા છે. તો એક પ્રશ્ન એ પણ છે કે ભરૂચ લોકસભામાં કે ચૈતર વસાવા હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, એ પણ એક વાત ચાલી રહી છે. ના, અમને વિશ્વાસ છે સાહેબ, અમને વિશ્વાસ છે, અમારા સમર્થન છે. હા, આ ખોટી વાત છે. તમારે કહેવાય ખોટી અફવા છે, સદંતર ખોટી કઈ, જેના કારણે ચૈતર વસાવાનું બળ ઓછું થાય, એના કારણે આ ખોટી અફવા ફેલાવી રહી છે. તમારે એવી જ અફવા છે. હા, બાકી આદિવાસી શહીદ માટે ઈચ્છે છે ને આદિવાસીના કામ માટે જ સાહેબ કડે પગે ઉભા રહેવાના છે. શું તમે આવ્યા છો અહીંયા તો તમે પોતાના ખર્ચેથી આવ્યા છો કે પછી તમને પૈસા કે પેટ્રોલના પૈસા આપીને બોલાવવામાં આવ્યા? નહીં, અમે તો બધા સ્વખર્ચે આવ્યા છે. બરાબર. શું કામ અમે ચેતરભાઈ ને લેવા જતા હતા, આગળ પોલીસ વાળાએ અમને અટકાયો શું કામ? કેમ કે ચેતરભાઈ ને એટલું બધું ડર લાગે છે કે ચેતરભાઈ આદિવાસી સમાજ માટે એટલું લડે છે. ભાજપ એટલી ડરી શું કામ ગઈ છે કે ચેતરભાઈ ના સમાંતરમાં જઈએ તો અમને આગળ પોલીસ વાળાએ રોક્યા કે તમારે આગળ ચેતરભાઈ ને લેવા જવા માટે નથી, પરવાનગી નથી, એવી રીતના અમને આગળ અટકાવ્યા હતા. એટલે અહીંયા સુધી તમે આવ્યા છો, અહીંથી આગળ જવા માટે નહીં આવશે એવી રીતના આગળ અમને ગાડી નહોતા જવા દેતા. બરાબર. આગળ બી તમને રોક્યા? આગળ રોક્યા, ઘણી પોલીસ વાળા હતા અને કે અહીંથી તમે વળી જાવ છો કે ચેતરભાઈ ને લેવા જવા માટે પરવાનગી નથી. પણ અમે કઈ મીટિંગ એવું કરવા નથી જતા, અમારા પોતાના ખર્ચે હેતેથી જ અમે ચેતરભાઈ ને લેવા જતા હતા. અમે એક લાગણી હતક છે કે અમારા એક ધારાસભ્ય આવે છે આદિવાસી માટે, એના માટે. તો પોલીસ એટલે શું કામ અટકાવે છે કે એટલી બધી ભાજપ ડરી ગઈ છે કે ચેતરભાઈ ને? મનસુખ વસાવા વિશે તમારે શું કેવું છે? મનસુખ વસાવા એક ખાલી નામ છે, આદિવાસી સમાજ માટે કઈ એવું કઈ કામ કર્યું નથી. અમારે એટલા સુધી સાંસદ રહ્યો મનસુખ વસાવા, કઈ કામ નહીં કર્યો. હા, એ તો મનસુખ વસાવા તો કેવું છે કે મારું રાજ ચાલતું હતું ને મારું રાજ ચાલશે એવું એ તો મીડિયામાં કહે છે. એ તો સર એક ખોટી અફવા છે મનસુખભાઈ ને. અમે એને જ આપતા હતા, પણ કઈ કામ નહીં કરતા. નાનામાં નાના માણસ થી ગરીબમાં ગરીબ માણસ અત્યારે સુધી મનસુખભાઈ ને કોઈ ઓળખતું નથી. પણ આ ચૈતર વસાવાના લીધે મનસુખભાઈ ને ઓળખતા થઈ ગયા છે, એવું તમારે કેવું છે? એ વાત સાચી છે, કારણ કે ચેતરભાઈ ને મનસુખભાઈ ને એક એવી બીક ડર થઈ ગયેલો છે કે એના માટે મનસુખભાઈ મન ફાવે એવું નિવેદન આપી દે છે. તો લોકોએ એના પર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિ બનાવ્યો છે, અને જે 2 જિલ્લામાંથી બહાર કરશે તો લોકોનો સેવા કઈ રીતનો કરશે, એ ખરેખર લોકશાહીનો અહિત થઈ રહ્યું છે. અહીં થઈ રહેલું છે. હા, એટલે અમે છેલ્લા એમને મળવા આવ્યા છે. પણ ચૈતર વસાવાનું સમર્થન એટલું છે કે તમારે એ ગેરહાજર હશે તો પણ તમે એમને જ મત આપશે એટલું સમર્થન તો છે. ચૈતરભાઈને જેટલા સાડછેડ કરશે અને અંદર કરશે તેટલા એને બળ મળશે. હા, એટલે અમે તો પછી તમારે જે ચૈતર વસાવાને તડીપાર કરવામાં આવ્યો છે 2 જિલ્લાથી, તો તમારે કઈ ડરવાની જરૂર ખરી? ડરવાનું નહીં, અમે તો મરવા માટે તૈયાર છે. અમે જાન આપી દઈશું પણ ડરીએ નહીં. કાર્યકર્તા પોતે લડી લઈશું અમે ગામડામાં. હા, એમના માટે અમે પોતે લડી લઈશું ગામડામાં. હા, એટલે મતલબ કે ચૈતર વસાવા હાજર હોય કે નહીં, પણ ચૈતર વસાવાના સમર્થકો જ એમને જીતાડી દેશે. હા, જીતાડી દેશે. ઘર ચેતર વસાવા એમના ગેરહાજરીમાં બળ વધારે મળશે. એમના ગેરહાજરીમાં અમારા માટે રામ છે, ચૈતર વસાવા રામ ભગવાન છે. આજે આવે છે રામ ભગવાન આવે. વનવાસથી રામ ભગવાન આવી રહ્યા છે, તો એની તૈયારી તમે કરી રહ્યા? અમારા માટે રામ ભગવાન સ્વાગત માટે આવ્યા છીએ અમે આજે. જેટલું વધારે હેરાન કરશે એટલું વધારે મનોબળ બળશે લોકોનો. અને ચૈતર સાહેબનો બી ભલે ઇન્ડિયા ગઠબંધન થાય કે નહીં થાય, ચૈતરભાઈ ગમે તે પાર્ટીમાં હશે, ચૈતરભાઈ 100% જીતશે. આ જોઈએ આપણે હવે પૂરા કવરેજ આપણે કરીશું કે ચૈતર વસાવાનું સ્વાગત કઈ રીતે કરવામાં આવશે અને એ લોકોને અહીંથી ક્યાં લઈ જવામાં આવશે. તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહો અને તમને ગ્રાઉન્ડ લેવલના સમાચાર તમને અહીંથી મળતા રહેશે.